ગુજરાતમાં ચાંદીપુર વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીએ કહ્યું હતું કે સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હોવાનું પણ જણાવ્યું છે। ગુજરાતમાં ચાંદીપુરાના વાયરસને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલનો તપાસ કરાઈ છે, જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે। આ દરમિયાન 3 બાળકોના મોત પણ નોંધાયા છે। એક બાળક હાલ વિસનગરનો છે અને તેની સારવાર વડનગરના હોસ્પિટલમાં ચાલી રહી છે। સંક્રમિત વિસ્તારોમાં 61 સ્થળે દવાનો છંટકાવ કરાયો છે અને આરોગ્ય ટીમોએ સતત સર્વેલન્સ થતા કામગીરીના નિર્દેશ આપ્યા છે। ત્યાં પોઝિટિવ કેસ નોંધાયા ત્યાં સેન્ડ ફ્લાય નામની માખીના નાશ માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે। આરોગ્ય વિભાગે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પણ અપીલ કરી છે। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। હાલ તો ગુજરાતમાં સતત વધી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, તે લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે।